હું સ્વ પર પ્રકાશે કહું છું, હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. તો દાદા ભગવાને કહે છે દર્પણની સરખામણી એ આત્મા જોડે આપી. આખા શરીરમાં એક આ ભાગ અને બીજો નખનો ભાગ, એ સિવાય આ પ્રકાશ અંદર વ્યાપેલો છે બધી જગ્યાએ. જેમ આ ખંડમાં આ પ્રકાશ છે. હવે પહેલા અહીંયા સુધી દિવાલ હતી, હવે દિવાલ કાઢીને એટલે પ્રકાશ આની અંદર ગળામાં હોય, ઘટમાં હોય, ખંડમાં હોય. પણ આ પ્રકાશ અને આત્મપ્રકાશમાં મોટો ફેર છે. આ પ્રકાશ જેમ વ્યાપે જાય એમ એની ડેન્સિટી ઘટતા ઓછી થાય, પણ આત્મપ્રકાશની ઘટતા ઓછી થાય નહીં. એ કીડીમાંથી હાથીમાં આવે એટલે એકદમ પાતળો થઈ જાય એવું નહીં. ઋષભદેવ દાદા ભગવાન વખતે જે શરીર હતા, અથવા અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં કેટલા બધા એમ કલ્પના ના આવે એટલા ઊંચા એમ, અને પછી આ આરામો પાછા નીચા. એટલે અહીંયા એકદમ ગાઢો પ્રકાશ અને ત્યાં પાતળો પ્રકાશ એવું નહીં. આત્મપ્રકાશ એક એવો છે કે જે એજ ઇટ ઇઝ રહે છે અને એની ક્યારેય સાયા છેડો પડતો નથી. માટે જ્ઞાની પુરુષનું નિધિધ્યાસન પ્રકાશ સ્વરૂપ છે અને બીજાની છાયા એના ઉપર પડવી જોઈએ નહીં. એ એના પોતાના ફાયદામાં છે. પડશે તો એટલો ફોટો એને પાછો ફરીથી ધોવો પડશે, અથવા તો દર્શન અને જ્ઞાન એટલું ધૂંધળું થઈ જાય. એટલે ખાસ માગવામાં આવે છે કે હે સિમંદર સ્વામી ભગવાન, આપનું જેવું દર્શન અને જ્ઞાન ક્લિયર છે, સુસ્પષ્ટ છે, એવું અમારું અને દર્શન અને જ્ઞાન કેવું હોવું જોઈએ? સુસ્પષ્ટ, ક્લિયર હોવું જોઈએ. જો સહેજ દર્શન ધૂંધળું થઈ ગયું તો ગાડીનો પાટો બદલાવાના કારણે આખું સ્ટેશન બદલાઈ જાય, એટલે પરિણામ આખા બધા બદલાઈ જાય કે છે. એટલે દર્પણ અને પ્રકાશ, દર્પણ સાથે આની સરખામણી કરી છે. વસ્તુના પ્રકાશમાં અવસ્તુ આ જે છે એ જેવું સામે આવે છે કે યુગપદ દર્પણમાં ઝળકે છે. હું અનંત જ્ઞાન વાળો છું. આ જ્ઞાન છે. અને પેલું દર્પણ પોતે આત્મા કેવો છે? જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ વાળો છે. એના પ્રકાશમાં આ દ્રશ્ય એ દેખાઈ જાય છે, જ્ઞેય જણાઈ જાય છે. તો જેવું સામે આવે કે તરત જ દર્પણની અંદર યુગપદ દેખાય છે. એવા જ આકારો, સહેજે ફેરફાર નહીં સાહેબ. અને એમાં દર્પણને કોઈ મહેનત કરવી નથી પડતી. મહેનત કરે તો એને થાક લાગે, પણ જ્યાં સ્વભાવ ગુણ હોય ત્યાં મહેનત હોય નહીં અને થાક લાગે નહીં. અને તમે જુઓ એમ કે પ્રકાશ વપરાય છે અને મૂળ દ્રવ્ય એજ ઇટ ઇઝ રહે છે. મૂળ દ્રવ્ય એજ ઇટ ઇઝ રહે છે. આ પ્રકાશ એની અવસ્થાઓ સૂર્યનારાયણના આ પ્રકાશની અંદર આ બધી જ ક્રિયાઓ થાય છે. સૂર્યનારાયણને કંઈ થાક લાગતો નથી. જો થાક લાગતો હોય તો દરેકના ઘેર બિલ મોકલી દે સાંજે, આટલી તમે મને મહેનત કરાવરાઈ એટલે આટલું બિલ મોકલશો તો જ કાલે તમને માલ સપ્લાય થશે. સ્વભાવે વિતરાગ છે. પોતે સ્વભાવે કેવો છે? આ તો વચ્ચેનું જે સ્વરૂપ છે અહંકારનું અથવા પેલું બાવાજીનું,
એ આખા વર્લ્ડમાં કોઈ પણ જો રિલાયેબલ ન હોય, ભરોસા પાત્ર ન હોય તો એ બીજા બધા ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકશો તો વાંધો આવશે નહીં. બહુ બહુ તો શું થાય, થોડા પૈસાની લેવડ દેવડમાં પેલું થાય, તે હિસાબ વિના કશું થઈ શકાય એમ. પણ આ બાવાજી ઉપર જો જાગૃતિ ન રાખી તો એ ગાંડીઓ છે, હતપતિયા સ્વભાવનો છે. કેવો? હતપતિઓ. એટલે ગાડાને બળદ જોડ્યા હોય તે 4 પગે એવા ઉછળે તે એ ઊંધા પડે અને ગાડું પણ ઊંધું પાડે. હતપતિઓ એટલે કે છે એના ઉપર વિશ્વાસ રાખવા જેવું નથી. બીજાનો જે સામેનાનો જે કંઈ ડિસ્ચાર્જ હોય, જે કંઈ પ્રકૃતિ છે એને માફ કરી અને શુદ્ધાત્મા જોઈને આગળ જવું, પણ પોતાની પ્રકૃતિને સાંગો પાંગ ઓળખવા જેવી છે. સાંગો પાંગ ઓળખવા જેવી છે. નહીં તો ક્યારે ગોથું ખવડાવી દેશે એ કહી શકાય નહીં કે છે એની અંદર એમ. અને પોતે કેવો છે? અનંત જ્ઞાન વાળો. કેવો? અંદર સામે એટલે અનંત જ્ઞેયો હોવાની સામે, અનેક જ્ઞેયો હોવાની સામે હું અનંત જ્ઞાન વાળો છું. એટલે દર્પણની આગળ ગમે તેટલા પદાર્થો, ચીજ વસ્તુઓ આવે, દર્પણ તો સ્થિર જ હોય છે. જોજો, એ અસ્થિર થતું નથી. પણ આ ડાયાલાલ અને ડાઈબેન ઉઠતાની સાથે દર્પણ પાછળ દોડી જાય છે. જડ કોની પાસે જાય છે એવું નથી. આ જે ચેતન છે પેલા જડ દર્પણની પાછળ જાય છે. દર્પણ તો એની જગ્યાએ છે. તમે જુઓ એમ જેટલા પદાર્થો આવે, ચીજ વસ્તુઓ આવે, અનેક આવે, દર્પણ કે છે એ બધાને પ્રકાશિત કરે જ જાય છે. આપણને એમ લાગે છે કે આપણે ખસી ગયા, એટલે આપણે ખસી ગયા તો દિવાલો અંદર પ્રકાશિત થાય છે, દિવાલો ખસી જશે તો આકાશ પ્રકાશિત થશે. એ તો અખંડ એના સ્વભાવમાં જ છે. અને પાછો એને કોઈ પણ અભિપ્રાય નથી. જ્ઞાની પુરુષને કોઈ પણ અભિપ્રાય હોય નહીં. કોઈ પણ અભિપ્રાય નથી કે અમુક કલરની ફિગર આવે અને તે મારા મોહલ્લામાં જ રહેતા હોય અને મારું કામ કરતા હોય એને જ પ્રકાશિત કરવું, બીજાને એવું નહીં. આટલા બધાને પ્રકાશિત કરે, કાળી ફિગરને પ્રકાશિત કરે તો પણ એ કાળું થતું નથી સાહેબ. કેવો પ્રકાશ! આ તો દર્પણની તો જડ જોડે જડની સિમિલારિટી છે. એના ઉપરથી ચેતન પ્રકાશનું જરા વિચારજો. એમ એ પ્રકાશ ક્યારે ખૂટતો નથી. કેવો છે? અખૂટ છે. તો એ પ્રકાશ ક્યારે તૂટતો નથી, અતૂટ છે એ પ્રકાશ. એમ વિતરાગ છે, એને થાક નથી. અને આ ખસી જાય તો બધા જ, એટલે આ જેવું તૂટી ગયું, આ ઘડો જેને કારણે અંદર ના પ્રકાશ ઉપર કવરિંગ હતું, એ આખો ફૂટી જાય એટલે ફટાક કરી અને સિદ્ધ ક્ષેત્રમાં જઈ આખા બ્રહ્માંડના જ્ઞેયો એટ આ ટાઈમ અંદર ઝળક્યા જ કરે, ઝળક્યા જ કરે, ઝળક્યા જ કરે, ઝળક્યા જ કરે. એટલે દ્રવ્ય, ગુણ અને પર્યાય, દ્રવ્ય, ગુણ અને પર્યાય, એને એ પર્યાયો, એને એ પર્યાયો અખંડ ચાલ્યા કરે. એ વખતે પ્રજ્ઞા જે અત્યારે કૃપાએ કરીને આત્માનો ભાગ ખુલ્લો કર્યો છે એ કેવળ જ્ઞાનમાં કન્વર્ટ થઈ જાય અને પ્રજ્ઞા ત્યાં સમાપ્ત થઈ જાય. એટલે એને અવિનાશી વિનાશી કહ્યું છે, સંપૂર્ણ અવિનાશી કહ્યું નહીં. અવિનાશીનું કામ કરીને એ અંદર સમાપ્ત થઈ જાય.
આ જો ખૂબી જોવા જેવી છે કે છે તો કે જે દર્પણની અંદર એ વસ્તુ જ્યારે દેખાય છે ત્યારે એના જેવો જ દેખાવ, બિંબના જેવું જ પ્રતિબિંબ અંદર એ વખતે કે જે ચકલીને ભ્રાંતિ થઈ જાય છે. ચકલી હોય છે એને એમ થાય છે કે આ કોઈ નવી ચકલી ઊભી થઈ, એટલે મારા ઘરમાં હું એક અને મારી શોખ સી રીતે પેસી જાય. એટલે એ આ અજ્ઞાન માન્યતાને કારણે એ શું કરે છે? ત્યાં જો તમે દર્પણ ગમે તેટલી જગ્યાએ ખસેડો ને તમે સાહેબ, એ ત્યાં જશે એમ, એ બાજા સિવાય રહેશે જ નહીં. તમે મકાન બદલો તો પડોશમાં ફરીથી આવશે. આ બધા જૂના હિસાબો જરા વિચારવા જેવા છે. અને જેટલા જોરથી એ ચાંચ મારે, જેટલું એ પ્રોજેક્શન એક્શન કરે એટલું રિએક્શન ઇક્વલ એન્ડ ઓપોઝિટ આવે. ચકલી સિવાય બીજાને નથી પેલું થતું. બીજું આમ જો ને એટલે એકદમ ચમકે પણ પછી પાછું સ્થિર થઈ જાય. સામીપ્ય ભાવને કારણે ભ્રાંતિ ઊભી થાય છે અને આ ભ્રાંતિ સંસારનું કારણ બને છે. બાકી પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં શુદ્ધ ચેતનમાં નથી, શુદ્ધ ચેતનનો એક પણ ગુણ, પણ આ ભ્રાંતિ જે ઊભી થઈ ગઈ કે દર્પણમાં જે આકાર દેખાયા એ આકાર સામેની વસ્તુના છે એવું એને થઈ જાય છે. કારણ કે એના જેવા છે, સાદૃશ્યતાનો ગુણ છે. આમ દોરી હોય, એને સર્પના સંસ્કાર પડ્યા હોય એટલે અંધારામાં પૂરેપૂરું અજવાળું હોય તો એ ભ્રાંતિ ન થાય કોઈ દિવસ. પૂરેપૂરું અજવાળું હોય તો દોરી દેખાઈ જાય. તારે ગાઢ અંધારું હોય તો એ ન થાય. આ ધૂંધળું છે એમાં આ મુશ્કેલી થાય છે બધા ધૂંધળાવાળાને. એટલે પેલા સંસ્કાર અંદર ફૂરીને સર્પરજ્જુ નાય, સાપ છે, ભય, આ બધું આખું ઊભું થઈ જાય છે. સાદૃશ્યતા એના જેવો જ આકાર અંદર ઊભો થાય છે એટલે એને એમ થાય છે કે આ સામેની વસ્તુનો છે. પણ દાદા ભગવાન કહે છે કે અહીંયા પુસ્તક છે, અહીંયા દર્પણ છે. પુસ્તક પુસ્તકના સ્વભાવમાં છે, દર્પણ દર્પણના સ્વભાવમાં છે. દર્પણનો સ્વભાવ છે કે સામે જે વસ્તુ આવે એને પ્રતિબિંબિત કરવી. એમ એ અંદર કે જે બેના સ્વભાવ ઇનટેક્ટ રહે છે અને એક આ નવું તૃતીયમ અંદર ઊભું થાય છે. એ ક્યાંથી ઊભું થયું એ એને પકડાતું નથી. કેમ ઊભું થયું એ પકડાતું, અને કોનું છે એ પકડાતું નથી. સામીપ્ય ભાવને કારણે એ દાદા ભગવાને શોધી કાઢ્યું. આ એક ક્ષેત્ર અવગામાં ચેતન તત્વ છે, આત્મ તત્વ છે, એ અડોઅડ આમ આવ્યા છે. અને પેલું કેવું છે? સ્વ પર પ્રકાશક. એમ જ્ઞાન, અનંત જ્ઞાન વાળો છે. તો અંદર જે આકારો ઊભા થયા એ સામેની વસ્તુના આકારો નથી, પણ દર્પણના પોતાના છે. સામેની વસ્તુ એનું ક્ષેત્ર છોડીને બીજાના ક્ષેત્રમાં પેસી શકે જ નહીં. કારણ કે ટંકોત્કીણવત એવો હું શુદ્ધાત્મા છું એની અંદર. એમ દિવાલ સામે જો તો પ્રતિબિંબ પડે નહીં. એ જે એનો નિર્મળતાનો ગુણ છે, આત્માનો કેવો ગુણ છે? નિર્મળતા, સ્વચ્છતાની શક્તિ છે. એ શક્તિ, એ ગુણ જ સામે જે આવે એવો યુગપદ આકાર ધારણ કરી દે છે. અને આપણને ભ્રાંતિ એવી થાય છે કે આનો આ આકાર છે, પ્રતિબિંબ છે. એનું નથી. પોતાના જે નિર્મળતાનો ગુણ છે એ જેવું સામે જ્ઞેય આવ્યું કે જ્ઞેય અને જ્ઞેયનો જેવો આકાર હોય, ગોળાકાર હોય, ચોરસ હોય, આ રીતે લંબગોળ હોય, તો એવું જ
એ નિર્મળતાનો ગુણ એવો આકાર અંદર ધારણ કરી દે છે અને પોતે જે અનંત જ્ઞાનવાળો છે એ જ્ઞાન પ્રકાશમાં એ જ્ઞાનાકારો એ કહે છે દેખાઈ જાય છે અને એમાં પોતે પણ દેખાઈ જાય છે. આ અંદર પ્રોસેસ આ રીતે થાય છે, પણ પેલાને ખબર નથી. એટલે એને એમ થાય છે કે આ જે અંદર આકાર થયો એ જ્ઞેનો છે, એટલે દેહનો છે, એટલે હું દેહ છું એવી એને ભ્રાંતિ થઈ જાય છે. બાકી દેહના જેવો પોતાનો જ જ્ઞાનાકાર એ પોતાના જ્ઞાન પ્રકાશની અંદર એ કાયમને માટે દેખાયા જ કરે છે, દેખાયા જ કરે. એટલે પોતે પોતાને જ જોયા કરે છે. બ્રહ્મ આગળ બ્રહ્મ લટકા કરે. આ આખરનું પેલું છે કે છે. હવે કે છે જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી એની સામે હું અનંત જ્ઞાન, પણ જ્ઞેય જ્ઞાતા સંબંધ કોને કહેવાય? જ્ઞેય ક્યારે કહેવાશે? એમાં કે જે બિલકુલ મમતા ન હોય તો જ જ્ઞેય, નહીતર ભળી જ જાય. સહેજ પણ જો મમતાનો અંશ હોય તો બાવાજી ભળ્યા સિવાય રહે નહીં. પ્રતિષ્ઠિત આત્મામાંથી જ્ઞાની પુરુષે એવી કૃપા કરી કે જે પ્રતિષ્ઠા કરનારો જે અહંકાર હતો એને છૂટો પાડ્યો. સાહેબ છૂટો પાડી એને એવું ભાન બેસાડ્યું કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. એ જે અંતરાત્મા દશા થઈ એ પ્રજ્ઞા કહેવામાં આવે છે. કયું? પ્રજ્ઞા. હજુ જ્ઞાતા દ્રષ્ટા તો ઘણી વાર છે, એ તો ઠેઠ સિદ્ધ ક્ષેત્રની વાત છે. આ તો લક્ષ તરીકે અહીંયા આપવામાં આવે છે. પ્રજ્ઞામાં એ મર્જ થવો જોઈએ. આ છૂટો પડેલો ભાગ એને એવું જ રહેવું જોઈએ કે હું કેવળ મોક્ષનો જ કામી છું. પણ એની કે જે જૂની ટેવ છે એટલે મોઢું પાછું માંડ માંડ આ બાજુ કર્યું હોય જ્ઞાનીએ, પાછું એને એમ થાય કે જરા જોઈ લઉં ને. એટલે આમ જેવું ફેરવે એટલે પઝલ્સ પાછા ઊભા થઈ જાય. કે પાછું માર પડે એટલે આ બાજુ ફેરવે, પણ ત્યાં સુધીનો પોર્શન જોયા જાણ્યા સિવાયનો ગયો એ આખો હિસાબ પેન્ડિંગ રહ્યો. અને એ જન્મો વધારે છે. આ જ્ઞાની પુરુષનું અક્રમ વિજ્ઞાન તો એવું છે કે એ જન્મો વધારે જ નહીં, એ ફેંસલો જ એક જ અવતારમાં. પણ આપણે ક્યારેય કોઈને વફાદાર રહ્યા જ નથી. ક્યારે ભલે અગ્નિ સાક્ષીએ વફાદારીના ની પ્રતિજ્ઞાઓ લીધી હોય એમ. અરે એ સપ્તપદીમાં તો એવું અદભુત એમ આપણું તન જુદું પણ આપણું મન એક. પેલા કે લાવો દક્ષિણા 51 રૂપિયા આપ્યા અને ભૂલ્યા. એની અંદર એકના સુખે સુખી એકના દુખે દુખી, બીજી દક્ષિણા પાછા ભૂલ્યા. અગ્નિ સાક્ષી, અગ્નિ એ પ્રકાશ છે ને, આ આત્મપ્રકાશ છે. આત્મપ્રકાશની હાજરીમાં આ ચાર્જિંગ થઈ જાય છે. અને કેટલું બધું સૂક્ષ્મ છે કે એક જ વિભાવ ભાવ કરે, એક જ એક જ કે બીજાને ઘોડા ઉપર બેસી અને બેન્ડ વાજા નામ પેલો આમ સરગારેલું જોવે એટલે નાનું છોકરાને એમ થાય કે સાહેબ મને કોઈ જોતા ઇમ્પોર્ટન્સ આપતા અને આ મારી જોડેનો આ ગગો આજે શું છે વર આમાં જ બધું સુખ રહ્યું છે. એક પરણવાનો એક જ વિભાવ ભાવ કરે, એની સાથે અંદર ખીચો ખીચ જેમ ડબ્બી હોય ને મેસની અને બધું આમ ખીચો ખીચ ભરેલું હોય છે ને કાજળ, એવા કાર્મણ વર્ગણા. અને કાર્મણ વર્ગણાના પાછા બધા પ્રકારો છે.
ગ્રેડેશન પ્રમાણે મનોવર્ગણા, ભાષા વર્ગણા, તૈજસ વર્ગણા, આહારક વર્ગણા, એટલા બધા ગ્રેડેશન છે. એટલે એ જેવો આમ ભાવ કરે તત્ક્ષણ એવું મેગ્નેટિક ફિલ્ડ ઊભું થઈ જાય છે કે આસપાસના જે પાર્ટિકલ્સ હોય એ તરત જ ખેંચાઈને, કારણ કે પૂતગલમાં સ્પર્શ ગુણ છે, તરત જ ખેંચાઈ અને સક્રિય સ્વભાવી ચેતનમાં અને પૂતગલમાં આ બે ગુણો વધુ છે, વિભાવિક ગુણ અને ક્રિયાવતી શક્તિ. ફટાક કરતા કે એવા જ કોઝલ માઇન્ડ, મનોવર્ગણામાંથી કોઝલ સ્પીચ, કોઝલ બોડી, તેજસ બોડી એ તરત સૂક્ષ્મ ઊભું થઈ જાય છે અને બીજા જન્મમાં એ કહે છે રૂપકમાં આવી જાય છે. રૂપકમાં આવી જાય છે એટલે એનો પુણ્યનો જેટલો ચેક હતો એ ત્યાં વપરાઈ જાય અને ગમે ત્યાંથી ગમે તે રીતે એ રૂપકમાં આવે જ. એમાં કુદરત શું કહે છે કે તમે કહે છે વિભાવ ભાવ કર્યો તો બર્ડન કોને પડ્યો? નેચરને. એટલે નેચર કહે છે હું તમને એકલું જ નહીં આપું પરણવાનું. સાસુ સસરા, પેલી બાજુ ફાધર ઇન લો, મધર ઇન લો, આ બાજુ ફાધર મધર, પછી શાળા સાળીઓ, એમના પછી છોકરા છોકરીઓ વેકેશનમાં આવે જાય. તમારા બરાબર સત્સંગનો સમય હોય ને ફોન આવે એમ. એટલે પેલા તો હોય ને તો વિધાન છે, જ્ઞાની પુરુષ પડોશમાં આવ્યા હોય તો એ દર્શન કરવા જાય નહીં, પણ પેલા ગુરુ કે તારે 60 માઇલ દૂર હોય ને ત્યાં લેવા માટે જાય. આપણા ભવાની શંકર આ બધું જ કે છે કમઠાણમાં આવે. એક જ વિભાવ ભાવ કર્યો. કુદરત કે છે મારા ઉપર તમે બર્ડન નાખ્યો તો તમને બધું જ આપું. પહેલા એ બ્રહ્મા હતો. ભાવ કરતી વખતે કેવો હતો? એના હાથની વાત હતી. અને બીજા જન્મમાં ભ્રમિત થઈ ગયો, એકદમ બેબાકલો થઈ ગયો કે આ ક્યાંથી, આ ક્યાંથી, આવું કેમ, આવું કેમ, આવું કેમ, આવું કેમ. કારણ જે સંયોગોમાં એને આ વિભાવ ભાવ કર્યો એ સંયોગો અને બીજા જન્મના સંયોગો એન્ટાયરલી બદલાઈ ગયા. સોશિયલ વેલ્યુઝ એન્ટાયરલી બદલાઈ ગઈ. છોકરા છોકરીઓ, બોડી, ધંધો, રોજગાર, મોનિટરી બધું જ બદલાઈ ગયું. એટલે એને જ માગેલું એને પેલા કઠે છે અને એ મનની અશાંતિ ઊભી કરે છે. જો એને આ સાયન્સની ખબર પડે કે એને જ માગેલું છે તો ભગવાનનો પ્રસાદ આપણે કોઈ દિવસ નકારતા નથી, તરછોડતા નથી. કાકડી ભલે એ કડવી હોય તો પણ એક્સલન્ટ કરીને ખાઈ જઈએ છીએ. તો આ ભગવાનની હાજરીમાં એને વિભાવ ભાવ કર્યો ને, માટે આ મળ્યું એમ. તો એ જેવા હોય નોન રિફંડેબલ અને નોન રિટર્નેબલ, આપણે આપણને જે મળ્યા છે એ કેવા છે? એક્સેલન્ટ, નંબર 1. વર્લ્ડમાં કોઈ જગ્યાએ એટલા માર્ક્સ મળે નહીં એની અંદર. એમ જે જેવા છે એમ પરિવારના માણસો, પડોશના માણસો, ધંધા રોજગારનો, પછી ઘાટી નોકર અને આ બોડીનો આકાર ને જે કંઈ છે એ બધું જ એ એક જ જેવો ભાવ કર્યો. એની જ્યારે આ નામ કર્મ આખું ચિતારો જે પેલા ચોપડામાં ચિત્ર એક આખું થઈ ગયું અને બીજા જન્મમાં કલરિંગ થઈને આવી ગયું. બસ હવે જો એને ખબર પડે કે આપણે જ ટેન્ડર ભર્યું છે અને જેવું ટેન્ડર ભર્યું એવું મળ્યું એની અંદર.
તો એની અંદરની મૂંઝવણ જતી રહેશે. ગઢ ભાંજગઢ એટલે દાદાએ લીધું કે જન્મ્યો ત્યાંથી લઈ મરે ત્યાં સુધીનું બધું જ કમ્પલસરી છે. જન્મ્યો એ કમ્પલસરી, એજ્યુકેશન થયું એ કમ્પલસરી, એજ્યુકેશન અડધું રહ્યું એ કમ્પલસરી, પરીક્ષામાંથી સુપરવાઇઝરે ઉઠાડી મૂક્યો એ કમ્પલસરી, લગ્ન થતું હતું અને તૂટી ગયું એ કમ્પલસરી, ત્રીજી જગ્યાએ જોડાઈ ગયું એ કમ્પલસરી. આ બધું જ પરમાણુનું સાયન્સ છે. અને જે ક્ષેત્ર જોડે જેટલો જેવો હિસાબ હોય એટલો હિસાબ આ જ જન્મમાં સાહેબ. આ દાદા ભગવાનની શોધખોળ છે. જેટલા કર્મો છે એ કર્મો કેરીડ ફોરવર્ડ થઈ એક જન્મમાં કે છે આવે છે. આખું સર્વૈયું ટોટલ દિવાળીના દિવસે વેપારી હોય બધા ચોપડા હોય તે બધા ચોપડા કંઈ પેલું ના કરે. એમ તો પછી જો દરેક વર્ષ ના કરે તો એને ઘરની બહાર જ જવું પડે. એન્ટ્રી કેરીડ ફોરવર્ડ કરે, આટલો પ્રોફિટ આટલો લોસ, આની પાસે આટલું લેવાનું. એમ એક જ જન્મમાં કેરીડ ફોરવર્ડ થાય છે. એ જન્મ જો સાચવી લે અને એને આ સાયન્સની ખબર પડે અને ગમે તેટલું ગૂંથાયેલું હોય, ભલે ને ગમે તેટલું હોય, તો પણ હું કેવો છું અનંત જ્ઞાન વાળો છું. વાળ ગમે તેટલા વિખરાયેલા હોય પણ એ કામ કાંસકો મારે એટલે વાળ દલીલ કરવા ઉભા રહે નહીં. એ તો ફટાક કરતા કેવા સરસ હા ડાયા ડમરા એની જગ્યાએ ગોઠવાઈ જાય. પણ એ જ્ઞેય તરીકે હોવો જોઈએ. જ્ઞેય એટલે મમતા ન હોવી જોઈએ. જો સામેની ચીજ વસ્તુમાં, સામેની એટલે એ તો પછી થશે, પહેલા અહીંયાથી જ લેવું પડે. એથી અંદર અંતઃકરણ વિચાર આવે ત્યાંથી માંડીને માય વર્ડ, માય સ્પીચ, માય સત્સંગ, ત્યાં જો માય આવી ગયું, માય બોડી, માય ચિલ્ડ્રન, માય હાઉસ, તો એ જ્ઞેય કહેવાય જ નહીં. હવે જ્ઞેયો કેવા છે? અનેક પ્રકારના છે કે છે. તમે જુઓ એક જ વિભાવ ભાવ કર્યો. હવે આપણને એમ થાય કે આપ તો પુત્રો ફાઈ ગયા એમ. એમને ગયા જન્મમાં માર ખાઈને આ ભાવ કર્યો છે કે હવે તો આ હોવું જોઈએ નહીં. પણ જ્ઞાની પુરુષ મળ્યા એટલે ફાવી ગયા. એના એક જન્મમાં એથી અગાઉના જન્મમાં આવો જ આપણે બધા મહાત્માઓએ ભાવ કર્યો કે આ કશું જ હવે લફરું જોઈએ નહીં. એટલે એકલા રહ્યા. એકલા રહ્યા એટલે ભિક્ષામદેહી કરવું પડે અથવા ગોચરી વરવા જવાનું. એટલે એમ થાય સૌ આના કરતા કોઈ જો મળી જાય અને ઘેર બેઠા રસોઈ મળે અને પાછા શેઠિયા શેઠાણી પગે લાગવા આવે, એમને થાય કે આમાં જ સુખ છે. એટલે પાછું તથાસ્તુ ભગવાનની હાજરીમાં કલ્પશે એટલે પાછા પેલા થયા, પાછા બે થયા, પાછો માર પડ્યો એટલે એકલા થયા. હવે કે જો જ્ઞાની પુરુષ મળી જાય તો એકલો હોય તો એ ફાવી જાય, બે હોય તો એ ફાવી જાય, અને ગમે તેટલા તમે બગડા લગાડો તો એ ફાઈ જાય. જ્ઞાની પુરુષ મળવા જોઈએ ને એમની યથાર્થ ઓળખ થવી જોઈએ કે આ બધી પૂતગલની બાજી છે અને એમાં કોઈ જવાબદાર નથી. જવાબદાર કોણ છે? અત્યારે જેને કઠે છે અહંકાર બાવાજી પોતે જ હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ. એટલે એને ભૂલથી મીઠાની ખાંડની જગ્યાએ મીઠું નાખી દીધું હોય અને ખાતી વખત બૂમાબૂમ કરે તો જાણનારા જાણે કે રસોઈ તો એની કરી છે. છાના માના આ બધું જ કહે છે અનંત જ્ઞાન વાળો છું. આ જો એના ખ્યાલમાં આવે તો સમભાવે નિકાલ એની મેળે થાય. આખું જગત કહે છે દ્વેષ ભાવથી રહ્યું છે.
દાદાએ લીધું છે, બહુ જબરદસ્ત લીધું કે કોઈની જોડે કિંચિત માત્ર પણ વેર ન થાય એ ખાસ જોજો એમ આ કાળમાં. કારણ કે વાત વાતમાં વાંધો ને વચકો પડી જાય એવી પ્રકૃતિના બધા જ માલ આ કાળમાં હોય છે. વાત વાતમાં શું થાય? વાંધો અને વચકો પડી જાય. અને જો વેર બંધાઈ ગયો એટલે 9મી કલમમાં કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે ક્યારે પણ કિંચિત માત્ર પણ અભાવ અને તિરસ્કાર ક્યારે ન થાય. એ પાર્શ્વનાથ ભગવાનને આ 9 કલમો એટલે આ તો તીર્થંકર ભગવંતોના અનુભવની છે. કોની? ભગવાન દાદા ભગવાન તો આખા 24 તીર્થંકરોનું કેવું સ્વરૂપ છે? ભેગું સ્વરૂપ છે. સંગમેશ્વર ભગવાન જ્ઞાની પુરુષ એટલે શું કહો છો? એમને એવું થયું પાર્શ્વનાથ ભગવાને કમઠ જેવડેના સંબંધમાં કે ક્યારેય અભાવ થવો જોઈએ નહીં, નહીતર પાછું આ આગળ ચાલશે. એટલે જેવો કમઠનો જીવ ઉપર જતો હતો અને પાર્શ્વનાથ ભગવાન કાઓસક ધ્યાનની અંદર જે ઊભા હતા તો પરમાણુનો જે હિસાબ હોય એ હિસાબ ખુલ્લો થયા જ કુદરત ખુલ્લો કરે. એટલે દાદા ભગવાન કહે છે પરમાણુ છે ને એ પરમાણુની ચાડી ખાઈ જાય કે છે. ફડાક કરતા પહેલા એ નીચે જોયું અને એને થયું ઓહો, અને તરત જ બધા ઉપસર્ગો શરૂ થઈ ગયા છે. પણ પાર્શ્વનાથે આ કલમ કરી દીધેલી હતી, ક્યારેય અભાવ. અને મહાત્માઓને દાદા ભગવાને વિત્ત દ્વેષી બનાવી દીધા છે. ક્યારેય અભાવ ન થાય, તિરસ્કાર ન થાય. લાઈક ડિસલાઈક જુદો વસ્તુ છે, ગમો અણગમો, પણ એ ન થવો જોઈએ. એ ન થાય તો વિતરાગતામાં આવી ગયો, અને થાય તો આ પોતાના બાવાજી ઉપર કરવા જેવો છે. કે જેવો આમ જોયું અને એને જે ભભૂક્યું એનું, અને એને જે ધોધમાર જે કાઓસક ધ્યાનમાં, એટલે જો આ તો સાહેબ ક્ષત્રિયોનું જ કામ. નક્કી કરીને બેઠા હોય કે ઊભા હોય તો જેટલો સમય નક્કી કર્યું હોય એટલા સમયમાં वो કિંચિત માત્ર એક પણ સ્પંદન ન થવા દે. જો અંદર સ્પંદન થયું તો કાયા હાલે એમ. એટલે કે જે ગજ સુકુમારે એમ કાઉસગમાં અને પેલા એ જેવી સાસરાએ અંગારાની સગડી આમ પાઘડી પહેરા કે ફટાક કરતો કે ગુફામાં હું અનંત જ્ઞાન વાળો છું. આ બધું કેવું જ્ઞેય. એટલે જેવા ઉપસર્ગો તો કે જે હિસાબો જેના જેવા હોય એવા એ સમયે ઉકલ્યા સિવાય રહે નહીં. પાછા અહીંયા વેરના ઉકલે, પેલી બાજુ ઉપકાર ના ઉકલે. એટલે દાદાએ લીધું કે આ મન વચન કાયા પરોપકાર માટે જ વાપરવા જેવી છે, પર્સનલ યુઝ માટે વાપરવા જેવી નથી. અને વાપરો પણ ભાવ તો પરોપકારનો જ કરો. ભાવ શાનો કરવાનો? એટલે એમને એક જન્મમાં જે ધર્ણેન્દ્ર દેવ અને પદ્માવતી જે નાગ નાગિનીના સ્વરૂપમાં જે બચાવ્યા હતા આ મંત્ર દ્વારા, એમનું સિંહાસન કંપાયમાન થયું ને એમના અવધિ જ્ઞાનમાં થયું કે હો આપણને બચાવનારો અત્યારે મુશ્કેલીમાં. તો આખું અંતઃકરણ વ્યવસ્થિતને અધીન છે. અંદર જે અંતઃકરણ છે એ વ્યવસ્થિતને અધીન છે. એટલે અંતઃકરણમાં તરત સ્પાર્ક થાય કે અહીંયાથી ઉપડો એમ. અને પેલા એ જેવું જોયું ત્યારે દુશ્મન ડબલ ફોર્સથી જોર કરે. મદદ કરનારે એવી રીતે મદદ નહીં કરવી જોઈએ કે દુશ્મનને ખબર પડે. એ ગુપ્ત ગોપનીય છે. પણ પેલા એ જોયું
એટલે એને મુશળધાર, મુશળ એટલે પહેલા આવતું સાંભળેલું એવો વરસાદ એમ આખો એમ કરા પડે ને એમ. તો તરત જ કે છે પેલું એ તો છત્ર કરેલું ધર્મેન્દ્ર દેવે એમ, પણ પેલું પાણી આવતું આવતું અહીંયા એટલે તરત પદ્માવતી દેવી લોટસ કમળ થઈ અને અધ્ધર એમ. અને તો પણ એમની જે વિતરાગ મુદ્રા હતી એમાં કિંચિત માત્ર પણ કે લાવો જોઈ લઈએ, આ બરાબર મદદ કરજે, જો ખસી નહીં જતો. હા તને મેં બચાવેલો છે. આપણે તો બજારમાંથી એક નવી વસ્તુ લાયા હોઈએ ને તો રાત્રે ઉઠીએ ને એની જોડે બત્તી કરીને 2 વાર જોઈ લઈએ કે સારું કહેવું પડશે. જોજો, જ્યારે તમામ પ્રકારની ક્યુરિયોસિટી, કુતૂહલતા સમી જાય તારે વિતરાગતા પ્રગટે છે. કુતૂહલતા એવી છે કે એમનેમ કોઈ ડૂગડૂગ્યું વગાડે ને તો રસોડામાં ગેસનો ચૂલો એમના એમ મૂકીને દોડી જાય. ઇન્ડિયામાં બીજા તો કોઈ નવરું જ ન હોય ને ડૂગડૂગ્યા વગાડનાર. અહીંયા બધા જ કેવા, અહીંયા બધા જીવો છે કસાઈ, કેવા હાઈલી ડેવલપ્ડ, 200 ડિગ્રી વાળા, કોઈ જગ્યાએ નહીં આવા. ઇન્ડિયામાં જન્મ પામવો એટલે કેટલા એડવાન્સ હોય એ લઈશું આપણે. કે એમની જે ખુલ્લી વિતરાગતા, આને કારણે આ સંયોગનો સમભાવે નિકાલ થયો. કેવો થયો? સમભાવે નિકાલ એટલે દ્વેષના પ્રસંગમાં દ્વેષ નહીં, રાગના પ્રસંગમાં રાગ નહીં, અને સ્વની અંદર સંલીનતા. પર પ્રકાશક છે એ નહીં, એટલે સ્વમાં સંલીનતા હોય એટલે મહામુક્ત એમ. પરને જોવે જાણે તો મુક્ત, અને પરને જોવે જાણે એની સાથે સ્વમાં સંલીનતા હોય તો મહામુક્ત, એટલે સંપૂર્ણ વિતરાગ. એટલે આ છેલ્લો હિસાબ કેવો થઈ ગયો? ચોખ્ખો થઈ ગયો. પણ જો એ વખતે જોવા જાણવામાં ન રહે તો એટલો હિસાબ પાછો 8મા ભાવમાં જે પૂરું થયું એ પાછું એક્સટેન્ડ થાય. માટે કે છે મહાત્માઓએ અસાતા વખતે અને અસાતા આપનાર ઉપર નિમિત્ત પરમ ઉપકારી છે, પરમ ઉપકારી છે કે છે. એમાં અસાતાના ઉદય વખતે આ ખાસ એપ્લાય કરવા જેવું છે. એ જ્ઞેય છે. આપણે હવે કરતા રહ્યા નહીં, ભોગતા રહ્યા નહીં. આપણે તો કેવા થયા? જ્ઞાતા. તે પાછા કેવા? હું અનંત જ્ઞાન વાળો છું. અને પછીનું પદ શું છે? હું અનંત દર્શન વાળો છું. હવે પહેલા દર્શન હોય, દ્રશ્ય હોય, અને પછી એ સ્પષ્ટ દેખાય એટલે શું કહેવાય? જ્ઞેય. આમ કોઈ આવતું હોય ને આમ લાગે આમ ઝાંખું ઝાંખું તો એ શું કહેવાય? દ્રશ્ય. અને આમ એકદમ નજીક આવે ને આપણું આમ બરાબર આમ એંગલ થાય, ઓહો આ તો આપણા પડોશી, એટલે જ્ઞેય થઈ ગયો. નેબર, બોડી પણ કેવું છે? પડોશી, ફર્સ્ટ નેબર. અત્યાર સુધી આપણી દ્રષ્ટિ ક્યાં હતી? ઘરના પડોશી. હવે આ ઘરના પડોશી. પડોશી સંબંધ એટલે ટોટલ સેપરેશનનો સંબંધ. તો કે જે શરૂઆતમાં દ્રશ્ય હોય, હજુ તમે દાદા ભગવાનની ખૂબી જોજો, દ્રશ્ય દ્રષ્ટામાં જ છીએ. જ્ઞેય જ્ઞાતામાં તો હજુ તો બધું ઘણું છે. એટલે જેવું દ્રશ્ય આમ દેખાય અંદર, આમ સ્પાર્ક થાય ગાંઠ રૂપે એમ. હવે દાદાએ લીધું કે ભેદ વિજ્ઞાન એટલું અદભુત છે કે માણસ જો બેસે અને પોતાની પ્રકૃતિનું બરાબર સાંગો પાંગ ઓળખ કરીને નિરીક્ષણ કરે કે અહીંયા અડચણ છે, અહીંયા અટક્યો છે, ત્યાં બરાબર જો જ્ઞાતા દ્રષ્ટાભાવ ફોકસ કરે તો ફટાફટી ઓગળવા લાગે. જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી એની સામે હું અનંત જ્ઞાનવાળો છું
દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી એની સામે હું અનંત દર્શન, ગમે તેટલા જ્ઞેયો હોય પણ બધા જ્ઞાનમાં સમાઈ જાય સાહેબ. સામે ગમે તેટલા ફિગર્સ હોય પણ બધા દર્પણમાં. તો દર્પણનું સામર્થ્ય કેટલું પોતાનું, ભલે ને જ્ઞેયો રહ્યા, આ બધું છે શું? જ્ઞેય અંદર પેસી શકે જ નહીં, કે પેસી શકે નહીં તો નડે સી રીતે. તો દરેકને એમ થાય છે કે સેકન્ડ નંબરની ફાઇલ મારા પ્રોગ્રેસમાં નડે છે, તારી માન્યતા નડે છે. એ લોકો તો એ સરસ ગરમા ગરમ રસોઈ કરી અને સત્સંગમાં જાઓ એ પહેલા તૈયાર રાખીને આપે છે. હિસાબ સિવાય કશું થઈ શકે નહીં. એટલે હું અનંત દર્શન વાળો છું. આ દર્શન અને જ્ઞાન બે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે છે. દ્રશ્ય અને જ્ઞેય ક્યારે કહેવાય કે કિંચિત માત્ર મમત્વ ન હોય, કિંચિત માત્ર કર્તૃત્વ ન હોય, કિંચિત માત્ર ભોક્તૃત્વ ન હોય, કિંચિત માત્ર એકત્વ ન હોય, તો આ દશા લીધી છે. હવે આપણે જોઈ લેવાનું, પોતે પોતાની સપ્લિમેન્ટરી તપાસી લેવાની. સાહેબ દાદા ભગવાનની આ દિલાવર હિંમત જોજો. હું દાદા ભગવાન જેવો મહાત્માઓની જ્ઞાન વિધિ થાય. એટલે ભારતમાં જન્મ ક્યારે થાય કે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં જીવ આવે, પછી ડેવલપ થતા એટલે બીજાની સેવાઓ કરતા કરતા, ગુલાબનું ફૂલ હોય એ પોતે સુગંધી નથી લેતું, બીજાને આપે છે. એમ આમ બીજાનો કામ કરતા 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 એની ગ્રેડેશન વધે જ જાય. કારણ કે બધામાં ભગવાન છે ને, એટલે ભગવાનની સેવા એમ કરતા કરતા ફર્સ્ટ હ્યુમન બોડી મળે. એમ હવે કે છે એ ફર્સ્ટ હ્યુમન બોડી સીધું ઇન્ડિયામાં ન મળે. ઇન્ડિયામાં તો કેટલી જર્ની કર્યા પછી જન્મવા ભાગ્યશાળી થાય. કહો આફ્રિકામાં કેટલા જન્મો થાય, પછી યુએસએમાં થાય, યુકેમાં થાય, આરબ કન્ટ્રીમાં, એમ કરતા 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 એને ભાન થાય કે સારું આ જેવું કરો એવું આમો ભોગવવું જ પડે, પડેલું પાનું નિભાવવું જ પડે. આપણે ગયા જન્મમાં કંઈ કર્યું છે એટલે આ જન્મમાં આ આવ્યું. આવું માર ખાતા 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 તારણ તારવે અને કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મનો સિદ્ધાંત એ થોડો અંશે ફિટ થાય ત્યારે ઇન્ડિયામાં જન્મ માટે લાયક થાય. હવે ઇન્ડિયામાં જન્મ્યો એટલે પાછું એનું મોઢું યુએસએ તરફ જાય, અને અહીંયાથી હાઈલી ડેવલપ છે તો એટલે પાછા ભાવ ક્યાં ના કરે યુએસએમાં. એટલે બીજા જન્મમાં પાછા એ ગોરી સ્કિનમાં ડિગ્રેડેશન કરે છે. ખ્યાલ આવી ગયો? હવે એને ખબર પડે તો જેવું કે જે જ્ઞાની જ્ઞાન વિધિમાં બેસાડે કે 100 ડિગ્રી ઉપર લઈ જાય છે. સળાક કરતા કે લિફ્ટ માર્ક છે ને, કેટલી ડિગ્રી? 100 ડિગ્રી. 200 કે એવો હોય એટલે 300 ઉપર લઈ જાય. તો જ્ઞાનીની કૃપા જો તોય કોઈ દિવસ કહ્યું નહીં અમને કે તમને અમે કેટલી ડિગ્રી લઈ ગયા? 100 ડિગ્રી. બોલો કેટલી ડિગ્રી? 100 ડિગ્રી. કોઈ દિવસ નહીં. આપનારા આપનાર નથી અને લેનારા લેનાર નથી. કોઈ દિવસ જો એમ થાય કે અમે જ્ઞાન આપનારા છીએ, એ દિવસે કુદરતે જે આ સકળ સૂત્રો સોંપ્યા છે સત્તાના, એ ધડાક કરતા ખસી જાય. એક પણ સ્પંદન થાય તો, અને આ મારી પાસે જ્ઞાન લેનારા છે એવું થાય તો પણ ખસી જાય.
એટલે તમે જ્ઞાન વિધિમાં ખાસ જોજો. જેવી જ્ઞાન વિધિ પૂરી થાય કે તરત જ કનુ દાદાનું વાક્ય હોય છે, આ તમોને તમારા પુણ્યથી મળ્યું છે, અમે તો આમાં કશું જ કરનારા છીએ નહીં. અને આપણે બધા પાછા એવા ડાયા કે એવું જ માની લઈએ છીએ કે આપણા પુણ્યથી મળી છે ને જ્ઞાનીએ કશું કર્યું નથી. આપણે તો બહુ શું હા ત્યાં આપણે આપણું હિત ચૂકી જઈએ છીએ. એ તો એમની તો કેટલી બધી જાગૃતિ હોય છે કે એ તો સહેજ પણ, કારણ કે એમની પાસે તો કુદરતે જે સકળ જે સત્તા છે બધી સત્તા એક જ માં એ ઠારવી દીધી. મોક્ષદાતા એટલે બ્લન્ડર કાઢવી એટલે આખા વર્લ્ડમાં કોઈ કાઢીએ કે નહીં, જ્ઞાની સિવાય બ્લન્ડર ન કાઢીએ કે કોઈ પણ. અને એકવાર બ્લન્ડર ગઈ એનું કામ થઈ ગયું. હવે આવતા જન્મમાં બધા બોર્ન જ્ઞાની, આ બધા જ બ્લન્ડર કાઢવાની જરૂર પડશે નહીં. પણ જો લાભ લીધો હોય તો પાકી ઓળખ, આજ્ઞા, સૂક્ષ્મની સૂક્ષ્મ પ્રત્યક્ષ હાજરી, આ બધું જેમ જો એના અંદર ફિટ થઈ જાય, જેમ બાળકને થઈ ગયું હોય છે ને એટલે માના ખોળામાં બેસી જ રહે નિશ્ચિંતાથી, એનો પાલવ છોડે નહીં. ખીલડાની આગળ જે દાણો હોય એ ખીલડો છોડે નહીં, ગમે તે થાય. એટલે ઘંટીના પડ વચ્ચે એ દળાય. મજબૂત હોય કે જેવો હોય, નમાલો હશે, પાતળો હશે, બીમાર હશે, કશો વાંધો નથી. પૂતગલ ગમે તેવું હોય પણ પેલો પાલવ છોડવો જોઈએ. અને મા જ બાપાની ઓળખ કરાવે છે સાહેબ કે આ તારા બાપા છે. પરમાત્મા પદમાં પાછા એ જ લઈ જાય છે, એવું માનતા નહીં કે આપણે આપણા પુરુષાર્થથી જઈએ છીએ. એમની એવી કૃપા વરસે છે કે જેને કારણે જ્યાં જે અટક્યો હોય એ અડચણથી ઉઠાવી લે છે. આ અક્રમના જ માટે છે એવું નહીં. પાછું ક્રમિકની અંદર પણ જે બળિયા શુરવીર જીવો છે એ જોર કરે નિષ્ઠા, એક નિષ્ઠાથી. એમ કેવી એક નિષ્ઠા જે આપણે વાત કરી એવી તો બહુ તો 11મા ગુણસ્થાને જાય. પાછા ત્યાંથી ક્ષયોપશમથી નીચે પાછા સાવધાન થઈ જાય એમ. અને પેલા અનુભવ, એકવાર આપણે ટેરેસનો ઉપરનો ભાગ જોઈ લીધો ને એટલે પાછા ફટાક કરતા પડ્યા તો પાછા એમ કરતા કરતા 10માં આવીને સ્થિર થાય અને પછી રાહ જોઈને બેસી રહે કે કોઈ એવા જ્ઞાની પુરુષ મળે અને એની કૃપા પડે અને 10મામાંથી ઉચકી અને સીધા 12મામાં લઈ જાય તો જ મેળ બેસે, બાકી કોઈ દિવસ બેસે એવું નથી. આ તો ક્રમિકની વાત કરું છું. આપણને ઊંઘમાં આ બધું મળી ગયું ને એટલે એની વેલ્યુ સમજાતી નથી. માત્ર કૃપાનો માર્ગ છે. કારણ કે આ કાળમાં જે સાધનો છૂટવાના હતા એ જ સાધનો કેવા થઈ ગયા? બંધનરૂપ થઈ ગયા એની અંદર. અને કોઈને ગાંઠા એવો આ નથી. આ બાવો કોઈને ગાંઠા નહીં સાહેબ. તો બહુ નોટ રિલાયેબલ એટ ઓલ. કોઈ દિવસ એને સર્ટિફિકેટ આપવા જેવું નથી એની અંદર. આખું કે છે એમ. ચાલો બરાબર. જય સચ્ચિદાનંદ. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.